આજે જૂનાગઢના ભાવિ માટેનું મતદાન એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન છે અને આજે મેં મારો અધિકાર આપ્યો છે જૂનાગઢના નિર્માણ. એટલે આપને પણ વિનંતી છે કે આપ પણ મતદાન કરી અને જૂનાગઢના નિર્માણ માટેનો આપણો કિંમતી મત આપી અને ધર્મ આપણે નિભાવીએ અને એ ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો અપાવી. કેમ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે લોકોને અપીલ કરું છું કે મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના 56 ઉમેદવારને વિજયી બનાવો અને ભારતીય જનતા પાર્ટી ફરીથી કોર્પોરેશનની અંદર સત્તા ઉપર આવવાની છે, એમાં કોઈ શંકા કોઈને પણ નથી. એટલે એ ખૂબ જ સારી રીતે આપણે મતદાન કરી અને એક રાષ્ટ્રના નિર્માણમાં, રાજ્યના નિર્માણમાં અને શહેરના નિર્માણમાં મતદાન કરી. સંજયભાઈ, 60 માંથી 56 જ કેમ? 64 નથી જીતતા, એ 8 નંબર છે, સ્વાભાવિક છે, અમે સ્વીકારી છે, એમાં કોઈ વિષય નથી. જ્યાં નથી જીતતા ને ખોટી વાતો કરીને કે 60 જીતી જવા છે, એ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી નથી. સમગ્ર ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાનની શરૂઆત સવારે 8 વાગ્યાથી થઈ ચૂકી છે. ત્યારે જૂનાગઢની જનતા પણ અત્યારે મતદાન કરવા માટે પહોંચી રહી છે. સાથે જ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ પણ હાલ મતદાન કરવા તેમના પરિવાર સાથે પહોંચ્યા છે. તેમની સાથે જ સીધી વાત કરીશું. સંજયભાઈ, મતદાન કરવા માટે આવ્યા છો, શું લાગે છે જૂનાગઢમાં ભાજપને કેટલી બેઠકો મળશે? ભારતીય જનતા પાર્ટીનો 56 બેઠકમાં વિજય થવાનો છે. અમે પહેલેથી જ ફોર્મ ભર્યા ત્યારથી પણ કહી છે ને આજે પણ અમારી એ જ વિચારધારા છે કે ભારતીય જનતા પાર્ટી 56 બેઠક ઉપર ભવ્ય વિજય થશે. અને આજે મેં મારા મતનો અધિકાર નિભાવ્યો છે, તો આપ પણ આપના મતનો અધિકાર નિભાવો એવી સૌને વિનંતી છે. કારણ કે આ એક ઉત્સવ છે. ઉત્સવને આપણે સૌ સાથે મળી અને એક જૂનાગઢને વિકાસના માર્ગ ઉપર લઈ જવા માટે આપણે સૌ મતદાન કરીએ. સંજયભાઈ, જૂનાગઢની જનતા માટે તમે શું કહેશો કે અત્યારે તો અનેક વાયદાઓ થતા હોય છે, અનેક જે નગરસેવકોના ઉમેદવાર હોય છે તે અનેક વાયદાઓ કરતા હોય છે, પણ તમે એક ધારાસભ્ય છો ત્યારે લાગે છે આ વાયદા ઉપર જે પણ ચૂંટાશે તે ખરા ઉતરશે? ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે, જે બોલે છે એ કરે છે. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હોય, જે પણ લોકો સાથે અમે વાતો કરી છે, બોલી છે, એ પૂરું કરી છે. આટલા વર્ષોથી એટલે જ ગુજરાતમાં શાસન છે ને આ જ ગુજરાતની એક વિકાસની નીતિ લઈ અને રાષ્ટ્રની અંદર પણ આ જ રીતે છેલ્લા 3 ટર્મ થયા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની રહ્યા છે. તો આ એક વિચારધારા સાથે ને વિકાસની રાજનીતિ સાથે ચાલતી ભારતીય જનતા પાર્ટી છે. એટલે 100% અમને ભરોસો છે કે અમે જે વાત કરી છે એ કરીને બતાવી છે. એટલે લોકો એટલા માટે જ અમારી સાથે છે. લોકોને શું અપીલ કરશો જેથી કરીને વધુ ને વધુ મતદાન થાય? આપણો મત અધિકાર એ આપણો સૌથી મોટી 5 વર્ષે આવતી ફરજ છે અને એક ઉત્સવ છે. તો એક શહેરના નિર્માણ માટે આપનો મત સૌથી કિંમતી છે. એટલે આપણો કિંમતી મત વિકાસને અને વિચારધારાને આપી અને મતદાન કરવું એ સૌથી જરૂરી છે. અને આ વિચાર અને વિકાસ એ ભારતીય જનતા પાર્ટી પર્યાય છે. જે રીતના જોઈ શકાય છે કે જૂનાગઢના લોકો છે તે સવારથી મતદાન કરવા માટે આવી રહ્યા છે. મતદાન મથકના પણ દ્રશ્યો દેખાડીશ કે આ જૂનાગઢનું યમુનાવાડી મતદાન મથક છે કે જ્યાં આગળ લોકોની છે તે જોઈ શકાય છે કે અત્યારે લાઈન છે તે લાગી હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. ને જે રીતના લોકો સવારથી અત્યારે અહીંયા મતદાન કરવા માટે આવી રહ્યા છે ને ધારાસભ્ય પણ વધુ ને વધુ લોકો મતદાન કરવા આવે તે પ્રકારની અપીલ છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. કેમેરા પર્સન મિત ભાયણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.